આ વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે રંગોની ઓળખ આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા લાઇનમાં ઊભા રહે। દરેક માતાની સામે થોડા દૂર અંતરે અમુક કાગળના ગ્લાસ મૂક્યા હશે। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતા વારાફરતી પોતાની સામે મૂકેલા ગ્લાસ ઉપાડી તેને નક્કી કરેલ જગ્યાએ મૂકશે। જે માતા સૌથી પહેલાં ગ્લાસ સારી રીતે ભેગા કરી લેશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। વટાણા ફોલવાથી બાળકોની સૂક્ષ્મ વિકાસ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે। આ સાથે તેઓ શાકભાજીના નામ અને ખાવાની આદતો પણ શીખે છે। મને મદદ કરીશ? હા મમ્મી। વટાણા ફોલવામાં? હા મમ્મી। વટાણાની સિંગને આવી રીતે હાથમાં પકડવી, હાથથી દબાવીને ફોલવી અને તેમાંથી દાણા બહાર કાઢવા। જુઓ આ રીતે। વટાણામાંથી શું બનાવીશ મમ્મી? મટર પનીર બનાવીશું, મટરની પૂરી પણ બનાવીશું અને હા, તારે શું ખાવું છે? મટર પનીર। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત 1. બાળક સાથે ફરવા જાઓ। ફૂલ પાન ભેગા કરો, તેને માટી ઉપર દબાવી છાપો। અને રમત 2. વિવિધ વસ્તુઓને પાણીમાં નાખી કઈ વસ્તુ ડૂબશે તરશે પ્રયોગ કરીને જુઓ। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।